જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ. પોલીસે 3 ઇસમોની કરી અટકાયત અને ખોડલ કોલ ટ્રેડર્સમાં બનતી હતી આ ડુપ્લિકેટ દારૂ. પોલીસે ગીર સોમનાથ ખાતે ડિમોલેશનનો મામલો. તંત્રની જોહુકમી સામે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટે 17ને નોટિસ કરી છે અને અધિકારીઓ પર ગેરકાયદેસર ડિમોલેશનનો આરોપ. વડોદરામાં પાણીનો વેડફાટ. પાણીની મુખ્ય લાઇનમાં થયું ભંગાણ અને ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. ઇજારદારની બેદરકારીના કારણે આ સર્જાયું ભંગાણ. રાજકોટ શહેરના પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી. હોસ્પિટલમાં નથી દર્દીઓ માટે પંખા અને દર્દીઓ અસહ્ય ગરમીથી થયા હેરાન અને લોકો ઘરેથી ટેબલ ફેન લઈ જવા માટે મજબૂર. બનાસકાંઠાના ડીસા ભીલડી રેલવે ફાટક પર એક યુવક ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. મહીસાગરમાં ઝડપાયો દેશદ્રોહી વ્યક્તિ. કરતો હતો દેશ વિરોધી પોસ્ટ અને પ્રધાનમંત્રીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી. પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી. નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે જામનગરથી. તો જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં જણાવી દઈએ કે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન એલસીબી સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ તથા ઋષિરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી બાતમી મળી હતી. જ્યારે જામનગર તાલુકાના કનસુમરા ગામની સડિયાલ પુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં અરુણ ઉર્ફે કાલી, સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા, કિશનસિંહ શેખાવત સાથે મળી આલ્કોહોલ સ્પ્રિટ કલર પ્રવાહી પાણીમાં ભેળસેળ કરી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવી રહ્યા છે. ત્યારે દારૂનું વેચાણ કરવા અંગે ગજેન્દ્રસિંહ જાડેજાવાળા સાથે મળી અને ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પોલીસ ટીમ દ્વારા રેડ કરી હતી. અને ત્યારે સદરહુ જગ્યાએથી આરોપીઓ અરુણ ઉર્ફે કાલી, સીતારામ સોની ને પાડી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડી હતી. જણાવી દઈએ કે તેમજ આ જગ્યા પરથી સ્પ્રિટ ફ્લેવર કલર મિશ્રણ કરી અને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલા જથ્થો, આલ્કોહોલ સ્પ્રિટ બોટલમાં લગાડવાના સ્ટીકર, કાળા કલરનું પ્રવાહી અને મોબાઈલ ફોન, 4 વ્હીલ વગેરે કુલ ₹8,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેમજ પોલીસ આ બધા આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ाव में आवेल है અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે. અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે. આ જે આખી ઘટના છે આમે એક पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन सेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती. अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी है अरुणभाई उर्फे काली, सीताराम सोनी, आ एक नेपाली है. अने आने द्वारा आने ऊपर પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. અરુણભાઈ ઉર્ફે કાલી, સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા, ઉંમર 34, રામેશ્વર નગર,
જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર, એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે. જે 2 આરોપી ફરાર છે આમાં એક કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના, એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે. આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે: એલ્કોહોલ સ્પ્રિટ, જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની, એલ્કોહોલ સ્પીડથી ભરેલા 2 મોટા બેરલ, જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે, તો 2 સ્પીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે. આમાં ટોટલ 800 લીટર, જેની કિંમત લગભગ 3,20,000. અને જે આ સ્પીડથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે એ લગભગ 40 લીટર, જેની કિંમત 8,000 રૂપિયા છે. અને આ જે શરાબ છે આમાં અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો. આની જે લગભગ 10 લીટર, આની કિંમત 2,000. ફિનાઇલની જે બોટલ છે એ લગભગ 1,200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000. અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ, 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે, આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા, આ એક મશીન. અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા, આ બેરલમાં જે રીતે એ લોકો આમે કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી, આની એક 2 ટંકી મળી છે. આની કિંમત રૂપિયા 5,000. અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે. અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે. અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200. અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2,575. અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. યાની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા. અને આ જે શરાબ બનાવવાનો, આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે, આવો આખો જે કામ. સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથ ખાતે ડિમોલેશન બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશન મુદ્દે કલેક્ટર, એસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 17ને નોટિસ ઇસ્યુ કરી છે. જણાવી દઈએ કે ગામ નમૂના 2 નંબરમાં નોંધ છતાં પણ ગેરકાયદે જે ડિમોલેશનનો આરોપ છે ને જે તે સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. અને ત્યારે જણાવી દઈએ કે તંત્રની જો હુકમ સામે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીના પગલે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી અને આ સમગ્ર માહિતી આપી હતી. જણાવી દઈએ કે ગત તારીખ 4 એપ્રિલના સોમનાથ શંખ સર્કલ નજીક ડિમોલેશન કરાયું હતું અને ત્યારે હજુ પણ વધુ પીડિતો દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાશે. અને જો ડિમોલેશનમાં નિયમ મુજબ કાર્યવાહી નહીં થઈ હોય તો અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. 2025ના રોજ જે શંખનાથ સર્કલ આવેલું છે પાટણ મુકામે, તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે 10:30 થી 11 વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું. ત્યારે ડેમોલેશન પહેલાં હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કંઈ હતું નહીં. તો એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજ જજ શ્રીએ કીધેલું એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી. એ નોટિસ ઇસ્યુ 14 જણાને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો. એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના, એસપી ગીર સોમનાથ, પ્રાંત અધિકારી વેરાવળ, એલસીબી પીઆઈ, પીએસઆઈ એલસીબી,
પાટણ પીઆઈ અને એવા મામલેદાર, સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને 14 લોકોને પિટિશન નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફતે પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે જે આપને જે પણ કાર્યવાહી કરી હોય. અને જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજશ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજશ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજશ્રીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યું હશે તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે. કઈ રીતે મૂલવો છો હાઈકોર્ટના આ નિર્દેશને? હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિયો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે. દસ્તાવેજવાળું મકાન તેમનો હક અને અધિકાર છે અને બાકીના 2 નંબરની નકલો પણ છે. અમે વધારે પણ જેટલી 2 નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે. અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ચલો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા એબેક્સ સર્કલ પાસે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ઇજારદારની આ બેદરકારીના કારણે આ આખું સર્જાયું હતું. અને જ્યારે આપણે વાત કરીએ તો સમા ખાતે ટ્રાફિકથી ધમધમતા એબેક્સ સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન આ પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. વહેલી સવારે 4.5 કલાકની આશરેમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે બ્રિજ બનાવનાર ઇજારદારની બેદરકારીના કારણે આ ભંગાણ સર્જાયું હતું. ત્યારે જણાવી દઈએ કે પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાના પાણી માટે હાલાકી પડી શકે છે. અને જણાવી દઈએ કે બેદરકારી દાખવનાર ઇજારદાર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે 450ની DI લાઇન એ બ્રેક થયેલી જે લાઇન છે તેને લઈને હાલ સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી છે. કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? 2 કલાકની અંદર અમે મેક મારી દેશું. જે લાકડાની તમે જોઈ રહ્યા છો એ મેક માર્યા પછી 450નો શેલ અમે લાવ્યા છીએ એ બનાવીને વેલ્ડિંગ કરશું એટલે સાંજ સુધી કામગીરી પૂરી થશે. સર, જે રીતે ઘટના બની છે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું આવનારા સમયમાં આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી ફરી મળી શકશે? સવારના દરેક ઝોનમાં પાણી વિતરણ કર્યું છે અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ હતું ત્યારે પાણી અહીંયા ઘટાડો પણ થયેલો કારણ કે બધા વાલ ઓપન હતા. અત્યારે વાલ બધા ક્લોઝ થયા છે એટલે આ પાણી નીકળી રહ્યું છે એ પણ બંધ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણું નામ? જતન બધેકા. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટ થતી થાય છે કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ્સ, અંડરગ્રાઉન્ડ પાઇપિંગ્સ, નેટવર્ક બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા. તેમ છતાં બી જ્યારે અહીંયા પિલરના કામગીરી માટે જે ખોદાણ કરવામાં આવ્યું ત્યારે જે ડ્રિલિંગ મશીનથી જે પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી. આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ડોક્ટર તો આગળ વાત કરીએ આપણે તો હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને ત્યારે તાપનો પારો છે તે દિવસે ને દિવસે ઊંચો જતા લોકોને આકરા તાપ અને ગરમીનો સામનો કરવો પડતો હોય છે. પણ આવી સ્થિતિમાં જો આવા તાપમાં પણ ઠંડક મેળવવા માટે જરૂરી સાધનો ન હોય તો કેવી સ્થિતિ સર્જાય જરા વિચારો. ત્યારે રાજકોટ શહેરના હૃદય સમા વિસ્તારમાં આવેલી અને એક સમય સ્વચ્છતા તેમજ ઉત્તમ સારવાર માટે નામના મેળવેલી રજવાડા સમયની પદ્મકુંવરબા હોસ્પિટલમાં એક ગંભીર સમસ્યા સામે આવી છે. જણાવી દઈએ કે સરકાર દ્વારા સંચાલિત પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખાની કમી હોવાનું સામે આવ્યું છે.
જ્યાં જેમ ગર્ભવતી મહિલાઓના વિશાળ વોર્ડમાં માત્ર 2 પંખા હોવાથી દાખલ થયેલી મહિલાઓ સહિત તેમના નવજાત શિશુઓને પણ અસહ્ય ગરમીનો અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે લોકો ઘરેથી ટેબલ ફેન અને પંખા લઈ જવા માટે મજબૂર બન્યા હતા. અને જો કે સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે હાલમાં રિનોવેશન કામ ચાલુ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને અમે દર્દીઓને ગરમીથી કોઈ પણ તકલીફ ન પડે એટલે તાત્કાલિક નવા પંખા એસી નાખવાની કામગીરી પણ શરૂ કરીએ છીએ. બધી ચાપ ચાલુ છે પણ પંખા બંધ હતા અને 2-3 પંખા ધીમા ચાલતા હતા અને હાલ રિનોવેશન ચાલતું હોય દર્દીઓને મૂકવા ક્યાં એ અમારા માટે પ્રશ્ન હતો. એટલે અહીંયા એવી મધર હતી અને એ પણ જે પંખા કોટ ઉપર હતા ત્યાં હતી કે જે લોકોના બચ્ચા એસએનસીયુમાં એડમિટ હોય, મધર ડિસ્ચાર્જ થયેલી હોય, પણ છતાં 2-3 પંખા જે બંધ હતા એ તાત્કાલિક ધોરણે પીએયુ દ્વારા કામગીરી કરીને પૂર્ણ કરાવેલ છે અને 2-3 પંખા જે હોસ્પિટલે પોતે ખરીદી કરેલા હતા તે પણ પીએયુ વાળાએ લગાડી દીધા છે. તમામ જગ્યાઓ પર લગાડ્યા છે. હા, હાલ અત્યારે આખી હોસ્પિટલમાં પંખા લગાડવામાં આવેલા છે. આવતા દિવસોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે કોઈ વ્યવસ્થા? હા સર, અમે ચોક્કસ વ્યવસ્થા કરશું અને અમે એવું બનશે તો પીઆઈયુ તેમજ સરકારમાં પણ કુલર અથવા તો એસી કાંઈ પણ થાય, જો કુલર થાય તો એની વ્યવસ્થા માટે ગ્રાન્ટ માટે પણ અમે ફાળવણી માટે રજૂઆત કરીશું. બેન, આપના ધ્યાનમાં ક્યારે આવ્યું મીડિયાના અહેવાલો બાદ કે દર્દીઓએ કોઈ જાણ કરી? ના, અમને જાણ કરેલી હતી, દર્દીઓએ નહીં, ઇન્ચાર્જ સ્ટાફે જ જાણ કરેલી હતી અને અમે વારંવાર પીઆઈયુને આ બાબતનો લેટર પણ કરેલા છે. તો આગળ આ તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો બનાસકાંઠા ડીસા ભીલાડી રેલવે ફાટક પર એક યુવક ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જણાવી દઈએ કે જૂના નસેડા ગામનો યુવાન પ્રવીણ ઠાકોર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે ઇજાગ્રસ્ત થતા ત્યાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે ઇજાગ્રસ્ત યુવકને પાલનપુર ખસેડવાની પણ ફરજ પડી હતી અને ત્યારે યુવકને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકના 2 દિવસ બાદ લગ્ન યોજાવાના પણ હતા. તો બીજી બાજુ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ડીસાના વણઝારા વાસ વિસ્તાર અને જે આગની એક ઘટના બની હતી ત્યારે અને વણઝારા વાસ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગેસની બોટલ ફાટતા આ આગની ઘટના બની હતી અને લગ્ન પ્રસંગના મંડપમાં આ બનાવના માટે ગેસની બોટલ રાખવામાં આવી હતી અને ગેસની બોટલ ફાટતા આગ લાગતા લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી. અને ત્યારે આપણે વાત કરીએ તો આગની ઘટનાને પગલે ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી અને ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિ હમણાં સુધી થઈ નથી. આગળ વાત કરીએ આપણે મહેસાણાની. તો દેશમાં રહીને અને દેશનું ખરાબ વિચારનારા લોકો હવે નહીં બચે. મહીસાગરમાં સંતરામપુર નગરના એક વ્યક્તિએ દેશ વિરોધી પોસ્ટ વાયરલ કરી હતી અને ત્યારે ગુડ્ડુ શર્મા નામના ફેસબુક એકાઉન્ટ ચલાવનારની સામે સંતરામપુર પોલીસે ગુનો નોંધ્યો છે. જણાવી દઈએ કે ફેસબુક એકાઉન્ટમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી હતી અને દેશ વિરોધી પ્રચાર કરનાર હવે પોલીસના હાથે નહીં બચે. સંતરામપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને આથી રોહિત શર્માના નામનું સ્ટેન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યું છે અને સાથે આ ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા જડ્ડુ તરીકે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું પણ રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી તેના મોટા બહેન નયનાબા જાડેજા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે અને સાથે સાથે નયનાબા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી લખ્યું હતું કે #ક્રિકેટ #લીજન્ડ #જડ્ડુ #સૌરાષ્ટ્ર ઓર મોદી #સ્ટેડિયમ
અને રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર અને સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ ઊંચું કરનાર એવા ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં? આ તકે નયનાબા દ્વારા સમગ્ર બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાંના એક એવા દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડરમાંના એક રવિન્દ્ર માટે પણ એક સ્ટેન્ડ તો હોવું જ જોઈએ. અને આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનાની નામ પણ આ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવું જોઈએ. અને ત્યારે હવે જોવું એ રહ્યું કે BCCI આ બાબતે કોઈ નિર્ણય લઈ અને ક્રિકેટની દુનિયાના જે સિતારા ગણાતા એવા રવિન્દ્ર જાડેજા ઉર્ફ જડ્ડુ, ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામના સ્ટેન્ડ બનાવે છે કે કેમ? બનવું જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં, શું કહેશો? હું ખૂબ ખુશ છું કે રોહિતના નામનું સ્ટેન્ડ બન્યું અને એ રોહિત ડિઝર્વ કરે છે. ભારત ક્રિકેટને એને ઘણું બધું આપ્યું છે અને ચોક્કસપણે એનું યોગદાન ખૂબ છે. આવી જ રીતે હું એમ ઈચ્છું છું કે જેમ ત્યાં મુંબઈમાં એમને આટલું માન સન્માન મળ્યું, ત્યારે ગુજરાતમાં આવા ઘણા પ્લેયરો છે. પછી આપણે સલીમ દુરાનીજીની વાત કરીએ, પૂજારાની વાત કરીએ, રવિન્દ્રની વાત કરીએ, ત્યારે મારું એવું માનવું છે કે અહીંની ગવર્મેન્ટે પણ થોડું વિચારવું જોઈએ. જ્યારે તમે વાત કરો છો કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું છે, તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓએ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે. અને હાલમાં જ એક કહેવાય કે સોનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ 1151 દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર 1 ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે. અને હું આશા કરું કે હજી પણ 50 મહિનાઓ કરતાં પણ વધારે જાય અને એ જાળવી રાખે. તો આવા જ્યારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે, સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે, ત્યારે તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ અને આવા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે અને આવનારા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે પણ રોહિત શર્માને જેવું માન સન્માન મળ્યું એવું આપવું જ જોઈએ. હું એવું માનું છું, કારણ કે અત્યાર સુધી મેં જેટલી જોઈ છે કે બધા ક્રિકેટરોની લાઈફમાં એવા કોઈ પણ પ્લેયરોને ક્યાંય આવું ગુજરાતમાં માન મળ્યું નથી. તો હું એવું અપેક્ષિત કરું છું એઝ અ ક્રિકેટ એક ક્રિકેટરની એક બેન તરીકે નહીં, પણ ક્રિકેટ લવર તરીકે મારી એવી અપેક્ષા છે કે જેટલા પ્લેયરો જે ગુજરાતમાંથી છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, એવા દરેક પ્લેયરોને સ્ટેડિયમમાં આવું માન સન્માન મળવું જોઈએ. આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળી રહી છે. અને એવું આપણે બતાવીએ કે ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી 7 જેટલા ઘા ઝીકી અને યુવતીની હત્યા કરાઈ હતી. અને ત્યારે સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં આ યુવતીની હત્યાના મુદ્દે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવા માટે ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે પરિવારજનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી PM પણ નહીં કરવા દેવામાં આવશે. અને સિવિલ હોસ્પિટલમાં સાગા સ્નેહીજનો દોડી આવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે LCB, SOG અને વઢવાણ પોલીસ હમણાં કડક તપાસના કામે લાગી ગઈ છે અને આરોપીઓને પકડવા માટે હમણાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રવીણભાઈ છે, જે દીકરીનું મર્ડર થયું એ મારી કાકાની સગા કાકાની દીકરી છે. સવારે 7:30 થી 8ના ગાળામાં મારી બેન કામે જતી હતી, સવારે 7:30 થી 8ના ગાળામાં. તો અમારી શેરીની આગળ લાલ બંગલાવાળી શેરીમાં અમન નથુભાઈ રાઠોડ, ગામ ઉટડી, એ ઉટડીએ જગ જાહેર રસ્તામાં સરિયુના 8 થી 10 ઘા મારી દીધેલ છે. કારણ શું હતું મારવાનું? કારણ કોઈ જાતનું કોઈ કારણ નહીં. સવારે કામે જતી હતી અને રોડ ઉપર 8 થી 10 સરિયુના ઘા મારી દીધેલ છે. માંગ અમારી એક કે એનું જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ. જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગીને અહીંથી ડેડ બોડી ઉપાડવાની થતી નથી. અને એની હારે જે આખી ગેંગ ફરે એનું સરઘસ અમારે નીકળવું જોઈએ. આરોપી હજી અમને કોઈ જાણ નથી. આજરોજ સવારે ગણપતિ ફાટસર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે. આ બનાવમાં જે આરોપી છે એ અત્યાર સુધી પકડાણા નથી. હાલમાં પણ જે મરણ જનાર બેન છે એનું PM પણ થયેલ નથી. અને PM જ્યાં સુધી
આ આરોપી પકડાશે ને ત્યાં સુધી પીએમ કરવાનું નથી એવી માંગ છે. સાથે જ જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત લોકોની માંગ છે. અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ દેવભૂમિ દ્વારકામાં દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ્લભાઈ પટેલ દ્વારકાધીશના શરણે આવ્યા હતા. જણાવી દઈએ કે સાથે લક્ષદ્વીપના લેફ્ટનન્ટ ગવર્નર ડી.કે. જોશી પણ શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા હતા. અને ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જગત મંદિર દ્વારકા ખાતે કે.ડી. જોશી તેમજ પ્રફુલ્લ પટેલ દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અને ત્યારે દ્વારકાધીશ પૂજારી પરિવાર દ્વારા બંને મહાનુભાવોને પાદુકા પૂજન કરાવી અને આશીર્વચન પાઠવ્યા હતા. અને ત્યારે મંદિરના પૂજારીઓ તેમજ દ્વારકાના એસડીએમ દેવસ્થાન સમિતિ વહીવટદાર દ્વારા ભગવાન દ્વારકાધીશની પ્રતિમા અને ઉપવસ્ત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં પ્રેમના નશામાં ચકનાચૂર બનેલા પ્રેમીનું એક કરતૂત સામે આવ્યું છે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના લીંબડીમાં મોડી રાત્રે પ્રેમિકાના ઘરે જઈ અને પ્રેમી યુવક જીવતો સળગ્યો. પ્રેમિકાને પણ સળગાવી દેવાનો પ્રેમી યુવકે પ્રયાસ કર્યો હતો. અને જ્યારે બંને પ્રેમી અને પ્રેમિકા ગંભીર રીતે દાઝી જતા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારે વાત કરીએ આપણે તો શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અને પ્રેમિકાના ઘરે પહોંચેલા યુવકે બારણું ખખડાવી પ્રેમિકા બહાર આવતા જ જીવતી સળગાવી અને પોતે પણ સળગ્યો હતો. અને હાલ બંનેની હાલત ગંભીર છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હું ને મારા સાસુ બે હતા. એને બાયનું ખખડાયું, પછી મેં બાયનું ખોલ્યું, પછી મારા સાસુ બહાર નીકળ્યા ને તો એને મને ધક્કો માર્યો અને મારા સાસુને પેટ્રોલને એવું છાંટીને જ આવ્યો હતો. અને મારા સાસુને પકડી રાખ્યા અને પછી દિવાળી સળગાવી તો મારા સાસુના બે હાથ ને એવું બધું સળગી ગયું. પછી એ માટે અમે એમને સારવાર માટે મોટા દવાખાને લઈ ગયા. ત્યાં સારવારને એવું કર્યું. પછી ત્યાંથી લોકોએ અમને ચિઠ્ઠી કરી અહીંયા ટીબી દવાખાના મોકલ્યા અને અત્યારે અહીંયા સારવારને એવું બધું ચાલુ છે. મારા સાસુ કેવી હાલત છે અને ક્યાં ક્યાં દાજ્યા? બે હાથે દાઈ જાય છે, ગાલે દાઈ જાય છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.